બીજું ખાસ કરીને સૌથી મહત્વનું ખેડૂતોને અસર કરતા જો કોઈ બિલ હોય તો એ કાલનું જન વિશ્વાસ બિલ હતું. જન વિશ્વાસ બિલના નામે 11 જેટલા સુધારાઓ અલગ અલગ વિભાગોમાં કાલે રાજ્ય સરકારે સૂચવ્યા. ખાસ કરીને એમાં અમુક જે સુધારાઓ હતા, સહકારી કાયદાને લગતા જે સુધારાઓ હતા, એ કાયદાઓ અંગે પણ મેં ગૃહનું ધ્યાન દોર્યું. એમાં એક એવું એક કલમ હેઠળ કલમ 43 ક લગભગ હું કલમ ના ભૂલતો હું તો એમાં એવું પ્રાવધાન કરવામાં આવ્યું કે કોઈ પણ સેવા સહકારી સંસ્થાનો કોઈ પણ કર્મચારી છે એ જે એમના હસ્તકના ચોપડાઓ હોય જેમાં કરોડો રૂપિયાનો વહીવટ લખેલો હોય, આવા ચોપડાઓ છે એ એમને રજિસ્ટ્રાર અથવા તો અન્ય કોઈ સરકારી અધિકારી જ્યારે એમની પાસે માગે અને જો એ ના આપી શકે તો એને 25,000 રૂપિયાનો દંડ થશે. હવે તમે માની લ્યો કે કોઈ કર્મચારી દ્વારા કરોડો રૂપિયાના ગોટાળાઓ કરવામાં આવે, પછી જ્યારે તપાસના નામે પોલીસ કે રજિસ્ટર એમની પાસેથી રેકર્ડની જ્યારે ઉઘરાણી કરે ત્યારે આ ચોપડા એને પરત ના આપવાને બદલે એ તો 25,000 રૂપિયાનો દંડ ભરીને છૂટી જવાનો છે. એટલે આવા જે આમાં ખેડૂત વિરોધી ઓલા વિધેયકની અંદર એના જે સુધારાઓ હતા એના માટે કાલે અમે સખત શબ્દોમાં અમારો ત્યાં વિરોધ નોંધાવ્યો. અને એવી રીતે જ રાજ્ય સરકારને પણ એક મારા દ્વારા સૂચન કરવામાં આવ્યું કે કોઈ પણ વેપારી છે એ ખેડૂતોનું ચીટિંગ કરી નાખે, કોઈ બેંકનો કર્મચારી છે એ ખેડૂતોનું ચીટિંગ કરી નાખે, કે કોઈ સેવા સહકારી મંડળીનો મંત્રી કે કોઈ પદાધિકારીઓ જ્યારે ખેડૂતોનું ખોટું કરે ત્યારે ખેડૂત સાચા છે એ સાબિત કરવા માટે એને વર્ષોના વર્ષો સુધી કોર્ટમાં ધક્કા ખાવા પડે અને અંતે ખેડૂત થાકી હારી અને આ પૈસા ભૂલી જતો હોય છે અને કૌભાંડીઓ લીલા લેર કરતા હોય. ત્યારે રાજ્ય સરકાર એક એવું અનામત ભંડોળ ઊભું કરે કે કોઈ પણ આવો વેપારી છે, કોઈ પણ આવો કર્મચારી છે, જ્યારે ખેડૂતનું આવા પૈસાનું કૌભાંડ કરે ત્યારે ખેડૂતને તાત્કાલિક આ ભંડોળમાંથી પૈસા ચૂકવી દેવા જોઈએ. જ્યારે આ કેસનો ચુકાદો આવે ત્યારે જે જવાબદાર છે એની સામે કડકમાં કડક પગલાં લઈ અને એની મિલકત જપ્તી સુધીના પ્રાવધાન આ બિલની અંદર હોવા જોઈએ. આ બિલ ઉપર કાલે ચર્ચામાં પણ હું બોલ્યો છું અને ગૃહનું પણ મેં ધ્યાન દોર્યું છે કાલે.